નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. શું તમને ખબર છે તમારા ઘરે કયા પ્રકારનું રેશન કાર્ડ છે? ઘણા પરિવારો પાસે રેશન કાર્ડ તો હોય છે, પરંતુ તેમના કાર્ડનો પ્રકાર શું છે અને તેનાથી કયા લાભ મળી શકે છે તેની સાચી માહિતી હોતી નથી. અને આ જ કારણથી ઘણા લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. તો આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં જાણીશું રેશન કાર્ડ શું છે, તેના પ્રકાર કયા કયા છે અને એ કાર્ડથી તમને શું લાભ મળી શકે છે. તો ચાલો સરળ ભાષામાં શરૂ કરીએ. ચાલો હવે સૌથી પહેલાં એક મહત્ત્વના પ્રશ્નોનો જવાબ જાણીએ. શું તમને પણ એવું જ લાગે છે કે રેશન કાર્ડ માત્ર નામ લેવા માટે જ હોય છે? જો તમારો જવાબ હા છે તો કદાચ તમે એકલા નથી. ઘણા લોકો આજે પણ એવું માને છે, પરંતુ હકીકત એ છે કે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર સસ્તું અનાજ મેળવવા માટે જ નથી થતો. તેના બીજા પણ ઘણા બધા મહત્ત્વના ફાયદા છે. હવે આપણે આગળ જાણીશું કે રેશન કાર્ડ ખરેખર શું છે અને તે શા માટે એટલું બધું મહત્ત્વનું છે. હવે જાણીએ કે રેશન કાર્ડ એટલે શું. તો રેશન કાર્ડ એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું એક અધિકૃત દસ્તાવેજ છે. તેના આધારે પરિવારોને સબસિડીવાળા દરે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત રેશન કાર્ડમાં પરિવારના સભ્યોની વિગતો અને તેની પાત્રતા પણ નોંધાયેલી હોય છે. એટલે દરેક પાત્ર પરિવાર માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. હવે આપણને પ્રશ્ન થાય કે સરકાર રેશન કાર્ડ શા માટે આપે છે? તો તેનો મુખ્ય હેતુ પાત્ર પરિવારોને સબસિડીવાળા દરે અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ દરેક પરિવારને જરૂરી ખાદ્ય સુરક્ષા મળી રહે અને કોઈ જરૂરિયાતમંદ પરિવાર સહાયથી વંચિત ન રહે, તે પણ એટલું જ મહત્વનું છે. ઉપરાંત સરકારની વિવિધ સહાય અને લાભ સાચા અને પારદર્શક લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચે, તેમાં પણ રેશન કાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે રેશન કાર્ડ માત્ર અનાજ મેળવવાનું સાધન નથી, પરંતુ સરકાર અને જરૂરિયાતમંદ પરિવાર વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે. હવે આવે છે સૌથી મહત્વની વાત. શું તમને તમારા રેશન કાર્ડનો પ્રકાર ખબર છે? ઘણા લોકો વર્ષોથી રેશન કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાનું કાર્ડ AAY છે, PHH છે કે NPHH છે તે જાણતા જ નથી. તો ગુજરાતમાં મુખ્ય 3 પ્રકારના રેશન કાર્ડ આપવામાં આવે છે અને દરેક કાર્ડના નિયમો તેમજ મળતા લાભ અલગ અલગ હોય છે. હવે સવાલ એ છે કે તમારા ઘરે કયું રેશન કાર્ડ છે? ચાલો આગળની સ્લાઇડમાં એક પછી એક 3 પ્રકાર જે છે તેના વિશે સંપૂર્ણ માહિતી લઈએ. તો ચાલો સૌથી પહેલાં AAY રેશન કાર્ડ વિશે જાણીએ. AAY એટલે અંત્યોદય અન્ન યોજના. આ રેશન કાર્ડ મુખ્યત્વે અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આપવામાં આવે છે. આવા પરિવારોને અન્ય કેટેગરીની સરખામણીએ વધુ અનાજની સહાય મળતી હોય છે. જો તમારા ઘરે AAY રેશન કાર્ડ હોય તો સરકારના હાલના નિયમો મુજબ તમને આ યોજનાના લાભ મળી શકે છે. હવે વાત કરીએ PHH રેશન કાર્ડની. PHH એટલે પ્રાયોરિટી હાઉસહોલ્ડ. આ રેશન કાર્ડ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જે પાત્રતા ધરાવતા પરિવારોને આપવામાં આવે છે. આવા પરિવારોને સબસિડીવાળા દરે ઘઉં, ચોખા અને અન્ય જરૂરી અનાજનો લાભ મળે છે. જો તમારું રેશન કાર્ડ PHH હોય તો સરકારના હાલના નિયમો મુજબ તમે આ લાભ મેળવવા પાત્ર હોઈ શકો છો. હવે જાણીએ NPHH રેશન કાર્ડ વિશે. NPH એટલે નોન પ્રાયોરિટી હાઉસહોલ્ડ. આ શ્રેણીમાં સરકારના માપદંડ મુજબ આવતા પરિવારોનો સમાવેશ થાય છે. આવા કાર્ડ ધારકોને લાભ અને પાત્રતા સરકારની હાલના જે નિયમો છે એના આધારે મળતા હોય છે. તેથી દરેક NPHH રેશન કાર્ડ ધારકને એક સરખા લાભ મળે એ જરૂરી નથી. તમારા કાર્ડ મુજબ મળતા લાભોની માહિતી સ્થાનિક રેશનિંગ કચેરી અથવા તો સરકારી જે પોર્ટલ હોય છે તેના પર તમે ચકાસી શકો છો. ચાલો હવે 3 રેશન કાર્ડ વચ્ચેનો તફાવત એક નજરમાં સમજીએ. AAY રેશન કાર્ડ અત્યંત જરૂરિયાતમંદ પરિવારો માટે જ હોય છે અને તેમાં વધુ સહાય મળે છે. PHH રેશન કાર્ડ સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા ધરાવતા પરિવારોને આપવામાં આવે છે, જેમાં સબસિડીવાળા અનાજ સસ્તા દરે મળે છે. જ્યારે
એનપીએચએચ રેશન કાર્ડના લાભ સરકારના હાલના નિયમો અને પાત્રતા મુજબ આપવામાં આવે છે. હવે તમને તમારા ઘરે કયું રેશન કાર્ડ છે તે ઓળખવું વધુ સરળ બનશે. ચાલો હવે આગળ જાણીએ કે તમારું રેશન કાર્ડ ઓનલાઈન કયા પ્રકારનું છે તે કેવી રીતે જાણીશું. હવે સવાલ એ છે કે તમારા ઘરે કયું રેશન કાર્ડ છે તે તમે કેવી રીતના ચેક કરશો? તો ચિંતા કરવાની જરૂર નથી. તમે માત્ર 3 સરળ રીતોથી આ માહિતી જાણી શકો છો. પ્રથમ, ઓનલાઈન મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા. બીજી, તમારા જે નજીકની રેશનિંગ કચેરીનો સંપર્ક કરીને. અને ત્રીજી, તમારી રેશન કાર્ડ છે તેના પર છપાયેલી વિગતોના આધારે. હવે ચાલો સૌથી સરળ ઓનલાઈન રીતની સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈએ. તો ચાલો હવે વાત કરીએ ઓનલાઈન રીતની શરૂઆતની, જેના દ્વારા તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટર દ્વારા તમે જાણી શકશો કે તમારું રેશન કાર્ડ કયા પ્રકારનું છે. એ જાણવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઈલમાંથી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. ત્યારબાદ ગુજરાત સરકારના ફૂડ, સિવિલ સપ્લાયર્સ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ ખોલો. હંમેશા સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો, જેથી સાચી અને અપડેટેડ માહિતી તમને મળે. હવે સાઇટ ખુલ્યા બાદ પછી શું કરવાનું છે તે આપણે આગળની સ્લાઇડમાં જાણીશું. હવે વેબસાઇટ ખુલ્યા પછી રેશન કાર્ડ અથવા તો NFSA વિભાગ શોધો. સામાન્ય રીતે આ વિકલ્પ હોમ પેજ અથવા તો મેનુમાં જોવા મળે છે. તેના પર ક્લિક કર્યા પછી રેશન કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ ખુલશે. હવે આગળના સ્ટેપમાં આપણે જોઈશું કે તમારી માહિતી કેવી રીતે શોધવી. હવે રેશન કાર્ડ સંબંધિત વિભાગ ખુલ્યા બાદ તમારે તમારી માહિતી દાખલ કરવાની રહેશે. સૌથી પહેલાં તમારો જિલ્લો પસંદ કરો, ત્યારબાદ તમારો તાલુકો અને ગામ અથવા તો શહેર પસંદ કરો. હવે સ્ક્રીન પર દેખાતો જે કોડ છે તે સાચી રીતે દાખલ કરો. ત્યાર પછી સર્ચ અથવા તો શોધો બટન પર ક્લિક કરો. જો તમે તમારી તમામ માહિતી સાચી દાખલ કરી હશે તો તમારી રેશન કાર્ડની સંપૂર્ણ વિગતો તમે અહીંયા જોઈ શકો છો. હવે જે પણ વિગતો ખુલશે એમાં સૌથી પહેલાં તો તમારે તમારું નામ અને સરનામું સાચું છે કે નહીં તે ચેક કરો. ત્યારબાદ પરિવારના તમામ સભ્યોના નામ, તમારા રેશન કાર્ડનો પ્રકાર એટલે કે AAY, PHH અથવા તો NPHH તેમજ FPS ડીલરની તપાસ કરો. જો કોઈ માહિતી ખોટી અથવા તો અધૂરી લાગે તો નજીકની રેશનિંગ કચેરીમાં સંપર્ક કરીને જરૂરી સુધારો કરાવી શકો છો. આ રીતે તમે ઘરે બેઠા જ તમારા રેશન કાર્ડની સંપૂર્ણ માહિતી સરળતાથી ચેક કરી શકો છો. જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આગળનો વિડીયો જરૂરથી જોતા રહેજો. આગામી વિડીયોમાં આપણે જાણીશું કે નવું રેશન કાર્ડ કેવી રીતના બનાવવું, કોણ અરજી કરી શકે, કયા દસ્તાવેજોની જરૂર પડે છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અરજીનું સ્ટેટસ કેવી રીતના ચેક કરવું અને રેશન કાર્ડ કેટલા દિવસમાં મળે છે. આ તમામ બાબતોની સંપૂર્ણ માહિતી આપણે સરળ ભાષામાં સમજીશું. એટલે જ પટેલ ડિજિટલ વર્લ્ડ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.